આ વિડીયોમાં આપણે જોઈએ દાદા ભગવાન ટીવી એપને સેમસંગ સ્માર્ટ ટીવીમાં ઇન્સ્ટોલ કર્યા પછી કેવી રીતે એનો ઉપયોગ કરી શકીએ છીએ। તો સૌથી પહેલા આપણે સેમસંગ સ્માર્ટ ટીવીમાં દાદા ભગવાન એપના લોગો ઉપર ક્લિક કરીશું એટલે દાદા ભગવાન ટીવી એપ ઓપન થઈ જશે। અને હવે આપણે જોઈએ દાદા ભગવાન ટીવી એપના વિવિધ મોડ્યુલ્સ। સૌથી પહેલા આપણે જોઈએ હોમ મોડ્યુલ્સ। હોમ મોડ્યુલમાં આપણે જોઈએ છીએ કે ટુડેઝ એનર્જાઇઝર અને રિસેન્ટ સત્સંગ આવી રીતે આપણને અલગ અલગ વિડીયોઝના જોવા મળશે હોમ મેન્યુમાં। અને કોઈ પણ વિડીયો પ્લે કરવા માટે આપણે એ વિડીયો હાઇલાઇટ થાય તેવી રીતે ત્યાં લઈ જઈશું અને ત્યાં એના ઉપર ક્લિક કરીશું એટલે ત્યારબાદ એ વિડીયો ઓપન થશે। આપણે જ્ઞાન લીધા પછી આપણે શું એટલે ભાઈ અને બેક દબાવવાથી વિડીયો બંધ થઈ જશે। ત્યારબાદ છે 24/7 ટીવી, જેમાં આપણે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશમાં 24 કલાક નિરૂમા અને પૂજ્યશ્રીના ચાલતા સત્સંગને જોઈ શકીશું। ત્યાર પછી છે લાઈવ મોડ્યુલમાં જ્યારે પણ પૂજ્યશ્રીનો સત્સંગ લાઈવ હશે ત્યારે આપણને આ લાઈવ મોડ્યુલમાં પૂજ્યશ્રીનો સત્સંગ જોવા મળશે। ત્યાર પછી છે લાઇબ્રેરી મેન્યુ। લાઇબ્રેરી મેન્યુની અંદર આપણે પૂજ્યશ્રી અને નિરૂમાના વિવિધ સત્સંગના લાઇબ્રેરી અહીંયા જોવા મળશે, જેમ કે વિવિધ સેન્ટર સત્સંગ અથવા તો પર્યુષણ પારાયણ, જન્મ જયંતિ, વિવિધ ઇવેન્ટ્સ અને શિબિરના લાઇબ્રેરી વિડીયોઝ આપણને અહીંયા જોવા મળશે। ત્યારબાદ છે હોમવર્કમાં પૂજ્યશ્રી નિરૂમાએ વિવિધ ઇવેન્ટ્સ દરમિયાન અથવા તો જન્મ જયંતિ, ગુરુ પૂર્ણિમા દરમિયાન આપેલા હોમવર્કના વિડીયોઝ આપણને આ મોડ્યુલમાં જોવા મળશે। ત્યારબાદ છે ઇવેન્ટ્સમાં દાદા ભગવાન ફાઉન્ડેશનમાં થતી વિવિધ ઇવેન્ટ્સના હાઇલાઇટ વિડીયોઝ આપણને આ મોડ્યુલમાં જોઈ શકાશે। સામાયિક મોડ્યુલમાં પૂજ્યશ્રી અને નિરૂમા દ્વારા વિવિધ ટોપિક્સ ઉપર સામાયિક વિડીયોઝ આપણને અહીંયા મળશે અને સામાયિક વિડીયો સર્ચ કરવા માટે આપણે અહીંયા સર્ચનો પણ ઉપયોગ કરી શકીએ છીએ। રિસેન્ટ સત્સંગ્સમાં પૂજ્યશ્રીના હાલમાં થયેલા સત્સંગ વિડીયોઝ આપણે આ મોડ્યુલમાં જોઈ શકીશું, જે આપણને વિવિધ ભાષાઓમાં પણ જોવા મળશે। ત્યારબાદ છે એનર્જાઇઝરમાં આપણે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અને જર્મન આ 4 ભાષામાં આપણે રિસેન્ટ એનર્જાઇઝર્સ જોઈ શકીએ છીએ। ત્યારબાદ છે મ્યુઝિક વિડીયોઝમાં દાદા ભગવાનના વિવિધ પદોના મ્યુઝિક વિડીયોઝ છે જે આપણે આ મોડ્યુલમાં જોઈ શકીએ છીએ। અને છેલ્લે સેટિંગ્સમાં આપણે સત્સંગની પ્રિફર્ડ લેંગ્વેજ સિલેક્ટ કરી શકીએ છીએ, જેમ કે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, જર્મન, સ્પેનિશ અને પોર્ટુગીઝ। તો આવી રીતે આપણે દાદા ભગવાન ટીવી એપનો ઉપયોગ કરી શકીએ છીએ। જય સચ્ચિદાનંદ।